વલસાડના વાપીમાં પોક્સો કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। 1.5 વર્ષ પહેલા વાપીના ડુંગરા વિસ્તારમાં 6.5 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે આરોપી રઝાક ખાનને ફાંસીની સજા ફટકારી છે। આ સાથે જ બાળકીના પરિવારને ₹17 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે। પોલીસે ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં જ 50 વર્ષીય નરાધમને ઝડપી પાડ્યો હતો। જિલ્લા પોલીસે ગંભીરતાથી કાર્યવાહી કરતા કોર્ટે 1.5 વર્ષ બાદ આ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર આરોપીને ફાંસીની સજાનો ચુકાદો આપી દાખલો બેસાડ્યો છે। સરકાર પક્ષે જે કેસની શરૂઆત થઈ, કુલ 67 જેટલા વિટનેસોની જુબાની લેવામાં આવી। એ જુબાની ઉપરાંત સાયન્ટિફિક એવિડન્સીસ પણ રજૂ કરવામાં આવ્યા, સીસી ફૂટેજ રજૂ કરવામાં આવ્યા, ગેટ એનાલિસિસ, ડીએનએનો રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ, આ બધા પુરાવા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા। આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ માત્ર 1.5 વર્ષની અંદર આખો કેસ ચાલી અને ઝડપી ચુકાદો આવ્યો છે, એ ખરેખર આવકારદાયક છે। આજે વાપીના એડિશનલ સેશન જજ શ્રી એચ.એન. વકીલ સાહેબે આરોપી રઝાક ખાન સુભાન ખાનને તમામ ગુનામાં એટલે કે 302, 376A, 376AB, પોક્સો એક્ટની કલમ 6, આઈપીસીની 377, કારણ કે નવા કાયદા પહેલાનો આ બનાવ હતો એટલે ઇન્ડિયન પિનલ કોડ લાગતી હતી, એટલે આઈપીસી 377 હેઠળ પણ એને કસૂરવાર ઠેરવા છે। 302માં કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા સંભળાવી છે। 376AB એમાં પણ ફાંસીની સજા કરી છે। 376A એમાં પણ ફાંસી કરી છે। એ ઉપરાંત પોક્સો એક્ટની કલમ 6માં પણ ફાંસીની સજા કરાવી છે, ની સજા નો હુકમ કર્યો છે। આ ઉપરાંત આરોપીને દંડ પણ કર્યો છે। અમુક કલમમાં 10,000, કોઈમાં 20,000 અને 5,000 એવો દંડ કર્યો છે। આ ઉપરાંત આરોપીએ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું પણ કૃત્ય કરેલું એટલે 377માં પણ એને 10 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે। અને સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર તરફે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવેલી કે મરનાર એના પરિવારની એકની એક જ દીકરી હતી। આપણે એને ન્યાય તો કર્યો પણ એને કંઈક વળતર પણ મળે સારી રકમનું, જેથી કરીને એના મા બાપને થોડો દિલાસો રહે તો વળતર પણ આપવું જોઈએ। તો કોર્ટે 17 લાખ રૂપિયાનું વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમમાં 17 લાખનું વળતર આપવાનો પણ હુકમ કર્યો છે। 23 ઓક્ટોબર 2023ના રોજ ડુંગરા પોલીસ વિસ્તારમાં આવેલ આઝાદનગર ફળિયામાંથી એક 6.5 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદને અનુસંધાને તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે આ બાળકીને એક આડેદ ઇસમ છે એ જાડી જખરમાં લઈ જવા દેખાવામાં આવેલો હતો અને એ સીસીટીવીની ફૂટેજના આ વસ્તુના ગંભીરતાને ધ્યાને તત્કાલીન એસપી સાહેબ શ્રી વાઘેલા સાહેબ, એલસીબી, એસઓની તમામ ટીમો આવી અને આમાં કાર્યવાહી શરૂ કરેલી હતી અને તે અનુસંધાને વિધિન 48 કલાકની અંદર આ કામના આરોપીને પકડી પાડવામાં આવેલો હતો। ત્યારબાદ આ આરોપીના વિરુદ્ધમાં પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા। ઓળખ પરેડ છે, ગેટ એનાલિસિસ છે, ફેસ સિસ્ટમ છે, રિકન્સ્ટ્રક્શન પંચનામા વગેરે કરી અને માત્ર 19 દિવસની અંદર જ નામદાર કોર્ટની અંદર ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને આ કેસની અંદર સ્પેશિયલ પીપી તરીકે શ્રી નયનભાઈ સુખડવાલાની નિમણૂક કરવામાં આવી તથા તેમની ડીજીપી શ્રી ત્રિપાઠી સાહેબ હતા અને આજ રોજ આ કેસનો નામદાર કોર્ટમાં ચુકાદો આવેલ છે અને જેની અંદર આ બાળકી છે કે જેની અંદર રેફરન્સ રિપોર્ટ એના જે મેડિકલ રિપોર્ટ મુજબ બાળકીને બાળકી સાથે બદકામ કરી અને એનું મૃત્યુ ગરુડ જવામાં આવેલું હતું, તે અનુસંધાને વિવિધ કિલોમીટર એને મૃત્યુદંડની સજા કરવામાં આવેલ છે।